શ્રી કૃષ્ણ અને અર્જુન આમ તો એક રીતે ભાઈ પણ છે ને, પણ કેટલાક સમાજમાં મામા ભાઈના પણ પરણે આવી પરંપરા હોય છે, આજે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે સુભદ્રા અર્જુનને પ્રાપ્ત થાય એવી લીલા કરી, અને એ સુભદ્રાને પ્રાપ્ત કર્યા પછી અર્જુનજીની વૃત્તિ સ્થિર થઈ છે, પછી ભટકવાનું બંધ થયું. આવી ભક્તિરૂપી સુભદ્રા જ્યારે જીવનમાં આવે તો માણસની વૃત્તિ જ્યાં સંસારમાં અલગ અલગ જગ્યાએ ને ભૌતિક દુનિયામાં ભટકે છે એ પછી સ્થિર થાય ભગવાનની ભક્તિમાં. સુભદ્રા એક એવા બેન છે કે જગન્નાથપુરીમાં જાઓ તો ભગવાનની અને બલભદ્રજીની બેની વચ્ચે આ બેન બેઠા છે, હારોહાર પૂજાય છે, દર્શન આપે છે. બલભદ્રજી, સુભદ્રાજી અને શ્રી કૃષ્ણ. એની પછવાડે પણ બહુ સરસ કથાઓ છે કે આ ત્રણેય ભાઈ બહેન કેમ પૂજાય છે જગન્નાથપુરીમાં. ત્યાં કૃષ્ણની સાથે સાથે બલભદ્ર અને સાથે સાથે સુભદ્રા एक मंदिर में एक साथ बैठकर दर्शन देते हैं. क्यों? ક્યાંક કોઈ કથાઓમાં કહી છે, ક્યારેક વળી પાછું ટાણું આવશે ને મોકો મળશે તો વળી પાછા એ કથાની ચર્ચા કરીશું. પણ સુભદ્રા પ્રાપ્ત થયા પછી અર્જુનની ભટકતી વૃત્તિ સ્થિર થઈ. કલ્યાણ કરનારી એ સુભદ્રા. કથાઓ એનું તાત્પર્ય તમે જો સમજો આચાર્યોના કૃપાથી અને આમ રહસ્યો ઉઘડતા જાય તો આમ અહોભાવ થાય આ ઋષિઓ પ્રત્યે. કેવી અદ્ભુત કથાઓ રચી અને કથાઓ દ્વારા કેટલું સરસ આધ્યાત્મિક માર્ગદર્શન કર્યું. તમારો વ્યવહાર શુદ્ધ થાય એ માટે થઈને ઋષિઓએ કેટલી કૃપા કરી. તો પ્રથમ અને દ્વિતીય સ્કંદ 2 ચરણ, તૃતીય અને ચતુર્થ સ્કંદ ભગવાનની 2 ભુજા, ચોથો અને 5મો સ્કંદ એ બંને ઉરુ, 7મો સ્કંદ દક્ષિણ પાણીતલમ જેની મુઠ્ઠી અને આમ કમર ઉપર છે, 8મો અને 9મો સ્કંદ એટલે ભગવાનનું જમણું અને ડાબું વક્ષસ્થલ, 10મ સ્કંદ એ ભગવાનનું હૃદય, 11શ સ્કંદ ભગવાનનું લલાટ અને 12મો સ્કંદ વિશ્વનાથજી બાવાનો ઊંચો ઉઠેલો વામ કર કમલ. આશ્રય લીલા. ભગવાન હાથ ઊંચો, આમ તો ગોવર્ધન ગિરિરાજને ધારણ કર્યો એટલા માટે આમ ડાબો હાથ ઊંચો છે, પણ બીજા અર્થમાં હાથ ઊંચો કરીને ભગવાન બોલાવે છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. કેટલું મોટું આશ્વાસન છે ભગવદ્ ગીતાના અંતે. વેદોનો સાર વેદોના અંતે ઉપનિષદોમાં છે, ઉપનિષદોનો સાર ભગવદ્ ગીતામાં છે, અને ભગવદ્ ગીતાનો સાર ભગવદ્ ગીતાના અંતે આ શ્લોકમાં છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. શોક ન કર, તું ચિંતા નહીં કર, છોડ બધું, તું મારે શરણે આવ, હું તને બધા જ પાપોથી મુક્ત કરી દઈશ. શરણાગતિ, શરણાગતિ. તો આવા પ્રભુના શરણે જવાનું છે. આ દ્વારકાધીશ પ્રભુનું જ સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. ભગવાન દ્વાદશાંગ છે, તેથી ભાગવત પણ 12 સ્કંદવાળું છે. તો આ 12 સ્કંદ દ્વારા ભગવાનના જે 12 અંગોનું દર્શન છે આચાર્યોએ
એના વિશે સમજાવ્યું છે. અને ભાગવતની કથા એટલે કૃષ્ણનું જ કથન, કૃષ્ણ વિશે જ કથન એમ નહીં, કૃષ્ણ દ્વારા કથન એ કથા. કૃષ્ણનું કથાનક એ તો ખરું જ, પણ કૃષ્ણનું કથન, કૃષ્ણ દ્વારા કથન, ભગવતા પ્રોક્તમ ભાગવતમ. આવા ભાવથી આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે ભગવાનના અંતઃપુરમાં, ભગવાનને આંગણે ગોવિંદ હારે ગોઠડી, જેમ સુદામાએ માંડી, તને સાંભળે રે ને મને કેમ વિસરે રે, આવી ગોઠડીના ભાવથી આપણે આ કથા. એ કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, ગાયોનો ગોપગો વાળો રે, દેવ દ્વારકા વાળો રે, દેવ દ્વારકા વાળો રે, દેવ દ્વારકા વાળો રે, દેવ દ્વારકા વાળો રે, કાનો ગોકુળિયા વાળો, મીઠી મીઠી મોરલી વાળો, ગોકુળિયા વાળો, મીઠી મીઠી
શ્રી દ્વારિકાધીશ કી જય. એવું ભગવાન દ્વારકાનાથનું આ વાંગ્મય સ્વરૂપ શ્રીમદ ભાગવત. મંદિરમાં જઈએ, દ્વારકાધીશ પ્રભુના દર્શન કરીએ ત્યારે ભગવાન નેત્ર દ્વારથી આપણી અંદર પધારે, હૃદયમાં પધારે. અને અહીંયા બેસીને કથા સાંભળીએ ત્યારે દ્વારકાધીશ પ્રભુ કાનના દ્વારથી આપણી અંદર પધારે. એણે તમારી અંદર આવવું છે, તમારી અંદર એન્ટ્રી લઈ અને તમારી અંદર રહેલા કળજુગને બહાર કાઢવો છે. આપણી અંદર રહેલા જેટલું કલીલ, જેટલો મલ, જેટલી ગંદગી, એ બધાને ભગવાને બહાર કાઢવી છે અને નિર્મળ કરવા છે, પવિત્ર બનાવવા છે. વ્યાસ ભગવાન કહે છે, પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. જે રીતે વર્ષા ઋતુમાં વરસેલું પાણી ડોળું હોય, નદીમાં પાણી ડોળા હોય. अभी आप जाओगे गंगा जी को देखोगे ऋषिकेश में हरिद्वार में, तो गंगा जी बढ़ी हुई मालूम पड़ेगी, लेकिन गंगा जी का जल मटमैला वर्षा का जल है. પણ એ જ વર્ષાના જળને જેમ શરદ ઋતુ નિર્મલ કરી દે, એ રીતે ભગવાન આપણા કાનના દ્વારથી આપણી અંદર પ્રવેશ કરી અને આપણા મનને નિર્મળ કરે છે. એટલા માટે સાવધાનતયા શૃણુ, સાવધાન થઈને સાંભળો. 12 સ્કંદ, પ્રથમ સ્કંદ એના 19 અધ્યાય. પહેલા અધ્યાયના પ્રારંભે ભગવાન વ્યાસજી મંગલાચરણ કરે છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આ પહેલો શ્લોક ભાગવતનો સૌથી પહેલો વહેલો શ્લોક મંગલાચરણ. આ શ્લોકનો છંદ છે શાર્દુલ વિક્રીડિત. શાર્દુલનો અર્થ થાય સિંહ, વિક્રીડિન એનું વિક્રીડન. ગિરનારના જંગલમાં જેમ ડાલામથો હાવજ નીકળે, હુંકાર કરતો કરતો એની ડણક સંભળાય, અને જેમ મૃગલાઓ ભયભીત થઈને ભાગવા માંડે, એમ ભાગવત રૂપી સિંહની ગર્જના સાંભળીને આપણી અંદર રહેલા પાપ એ બધા ભાગવા માંડે.
એકવાર તમે ભાગવતની કથામાં આવ્યા એટલે પછી પાપ રહે જ નહીં. પાપનો નાશ તો નિશ્ચિત અને સામાન્ય બાબત છે. જેમ સૂરજ નીકળે પછી એણે અલગથી અંધકારનો નાશ કરવાનો પ્રયાસ ન કરવો પડે, તો સૂરજ નીકળ્યો અને અંધકાર સમાપ્ત. એમ ભાગવતની કથા, ભાગવતની ગર્જના, પાપ ખતમ. વ્યાસજી લખે છે, કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયં સદ્યઃ કથા ચેયં કરિષ્યતિ. આ ભાગવત આપણને મારી નાખશે. પાપ ગભરાય. કંપંતે સર્વ પાપાની, કાંપે. એટલે જેમ સિંહની ડણક સાંભળીને મૃગલાઓ ભયભીત થઈને ભાગી જાય, એમ તમારી અંદર રહેલા પાપ પલાયન કરી જાય. સિંહ જેમ જંગલનો સ્થાપિત રાજા છે, એમ ભાગવત પુરાણોના રાજા, સમ્રાટ છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. અને એટલા માટે વૈષ્ણવોનું આ ધન છે. વૈષ્ણવોને માટે સાચી સંપત્તિ તો આ જ છે, શ્રીમદ ભાગવત. યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચેન્નરઃ. ભક્ત્યા વિમુચ્ચેન્નરઃ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો. શ્રીમદ ભાગવત પુરાણ સમ્રાટ છે. અહીંયા ચૂંટણી નથી થતી. આ રાજા છે. પોતાના બાવડાના બળે, પોતાના સામર્થ્યથી એ રાજા બને છે. સ્વયમેવ મૃગેન્દ્રતા એવું એક સૂત્ર છે સંસ્કૃતમાં. એવી ઉક્તિ છે. તો ભાગવત પોતાના પ્રભાવથી પુરાણ સમ્રાટ છે. એમાં કઈ વોટિંગ થયું અને બધાએ પછી એવું નથી. શાર્દુલ વિક્રીડિત છંદમાં પ્રથમ શ્લોક છે. જન્માદ્યસ્ય યતઃ. જકારથી ભાગવતનો પ્રારંભ છે. જ જેમ જનાર્દન, જલ, જકાર દગ્ધાક્ષર છે. અક્ષરમાં એને દગ્ધાક્ષર, દગ્ધ એટલે બળેલો, દગ્ધાક્ષર માનવામાં આવ્યો છે. અને તેથી દગ્ધાક્ષરથી કોઈ પોતાના ગ્રંથનો પ્રારંભ ન કરે. તુલસીદાસજીએ તો પોતાના ગ્રંથનો પ્રારંભ વકારથી કર્યો. વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારૌ વંદે વાણી વિનાયકૌ. તો વમ તો અમૃત બીજ છે. તુલસીદાસજી કહે છે ભગવાનનું નામ અમૃત છે, ભગવાનની કથા અમૃત છે. ધન્યાસ્તે કૃતિનઃ પિબંતિ સતતમ શ્રીરામ નામામૃતમ. તો વમ અમૃત બીજ, અને એનાથી રામકથાનો પ્રારંભ કર્યો તુલસીદાસજીએ. પણ વેદ વ્યાસજીએ કથાનો પ્રારંભ જકારથી કર્યો, દગ્ધ અક્ષર. કેમ? જે ગ્રંથના પ્રારંભમાં સામાન્ય રીતે એવોઇડ કરવા જેવું છે એ વ્યાસજીએ કેમ કર્યું?
तो व्यास जी ने कहा कि मैं क्या करता, मेरा हृदय ही दग्ध था। वेदों ने व्यवस्थित कर्या, वेद परंपरा चलावी, पुराणों रच्या, पण तोय मारा दिलने शांति न थई। हયું તો તપતું હતું। એમાં નારદજી આવ્યા અને નારદજીએ શ્રીમદ ભાગવતની રચના માટે પ્રેરણા કરી। ઇન્સ્પિરેશન દેવર્ષિ નારદનું છે। નારદજી ભક્તિ માર્ગના આચાર્ય છે। ચિંતાનો અગ્નિ વ્યાસજીને બાળે છે કે કેમ સમાજનું કલ્યાણ થશે, શું કરવું તો સમાજનું ભલું થાય ને સમાજનો ઉત્કર્ષ થાય। આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક ત્રણેય રીતે સમાજનો ઉત્કર્ષ થવો જોઈએ। શું કરવું તો થાય, શું કરવું તો થાય। ચિંતાનો અગ્નિ। સાધુ સંતોને ચિંતા હોય, પણ એ ચિંતા પારમાર્થિક હોય। રામાયણમાં વિશ્વામિત્રને ચિંતા થઈ, કારણ કે એનો યજ્ઞ પૂરો નહોતો થતો। ગાધિતનય મન ચિંતા વ્યાપી, ગાધિતનય મન ચિંતા વ્યાપી, હરિ બિનુ મરહિ ન નિશિચર પાપી, હરિ બિનુ મરહિ ન નિશિચર પાપી, તબ મુનિ બર મન કીન બિચારા, દીન વિચારા, તબ મુનિ બર મન કીન બિચારા। પ્રભુ અવતરેવું હરન મહી ધારા, પ્રભુ અવતરેવું હરણ મહિમા, હે પ્રભુ અવતરેવું હરન મહી ભારા, પ્રભુ અવતરેવું હરણ મહિમા, તબ મન કીન બિચારા, તબ મુનિ બર હે તબ મુનિ બર મન, તબ મુનિ બર મન। દીન વિચારા। ગાધિત અને વિશ્વામિત્રજીના મનમાં પણ ચિંતા થઈ, પણ એ ચિંતા શા માટે? કે હવે અમેરિકા વાળાએ આવું પેલું કર્યું ને પછી અમારા ધંધાનું શું થશે। એક એ ચિંતા હોય આપણને, વ્યવહારિક અને વ્યાવસાયિક ચિંતા હોય સ્વાભાવિકપણે। પણ વિશ્વામિત્રજીને એટલા માટે ચિંતા થાય કે એમના યજ્ઞમાં અસુરો વિઘ્ન નાખતા હતા, એના પારમાર્થિક કાર્યની સિદ્ધિ નહોતી થતી, એટલે ચિંતા થઈ। ઋષિઓની ચિંતા, મુનિઓની ચિંતા પારમાર્થિક હોય છે, અને એવી પારમાર્થિક ચિંતા ભગવાનથી દૂર નથી કરતી, ભગવાન તરફ લઈ જાય। એટલે વિશ્વામિત્ર ભગવાનની પાસે પહોંચ્યા અયોધ્યામાં। તબ મુનિ બર મન કીન બિચારા, કે પ્રભુ અવતરેવું હરન મહી ભારા। વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે ભગવાનનો અવતાર થયો છે અયોધ્યામાં, રાજા દશરથને ત્યાં। હું અયોધ્યા જાઉં, રાજા દશરથને વિનંતી કરીને ભગવાનને લઈ આવું। એહુ મિસ દેખા પદ જાય તો કરી બિનતી, આનવ દો ભાઈ। એટલા માટે વિશ્વામિત્ર ગયા, અને પારમાર્થિક ચિંતાને પરિણામે શું થયું? રામના દર્શન થયા। રામ લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે આવ્યા
અને વિશ્વામિત્રના યજ્ઞને પૂર્ણ કરાવ્યું. એમ વ્યાસજીને ચિંતા થઈ કે મેં વેદને વ્યવસ્થિત કર્યા, વેદ પરંપરા સ્થાપિત કરી. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એના પાછા ઉપવેદો, એ વેદ પરંપરા, એના આચાર્યો અને એ ગુરુ શિષ્ય પરંપરાથી વેદ પરંપરા ટકે અને વધે એ માટેની વ્યવસ્થા કરી. વેદોનો જેને અધિકાર નથી, એટલે કે વેદોમાં પ્રવેશની જેની યોગ્યતા નથી, એને વેદોનો અર્થ, વેદોનો સંદેશ તો પહોંચાડવો પડે. એટલા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણની રચના કરી. ઇતિહાસ અને પુરાણ દ્વારા વેદોનો અર્થ સર્વજન સુલભ બનાવ્યો. છતાંય અપેક્ષિત પરિણામ ન મળ્યું. સમાજનો જે રીતે ઉત્કર્ષ થવો જોઈએ ન થયો. એટલે વ્યાસજીને ચિંતા થઈ. ભાગવતના મહાત્મ્યમાં આપણે સાંભળીએ છીએ કે નારદજીને ચિંતા થઈ. કલિયુગની અંદર લોકોની જે સ્થિતિ જોઈ, યમુનાના કિનારે રડતા ભક્તિ દેવીને જોયા. એના બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ, જીર્ણ શીર્ણ અને સુતેલા જોયા. એને જગાડવા માટે નારદજી વારંવાર વેદ વેદાંત ઘોષૈશ્ચ ગીતા પાઠૈર મુહુર્મુહુ, વારંવાર વેદ ઘોષ કર્યા, ગીતા પાઠ કર્યા. ત્યારે બંને એ જાગ્યા એવું લાગ્યું, પણ પાછા બગાસા ખાઈ ખાઈને સૂઈ ગયા. જ્ઞાન વૈરાગ્ય ન જાગ. ત્યારે નારદજીને ચિંતા થઈ. એટલે ભટકતા રહ્યા. અનેક સાધુ સંતોને, જ્ઞાનીઓને, વિચારશીલ પુરુષોને પૂછતા રહ્યા કે શું કરવું તો જ્ઞાન વૈરાગ્ય જાગે, ભક્તિનું દુઃખ દૂર થાય, અને મારું જે મિશન છે કે ગેહે ગેહે જને જને જ્ઞાન વૈરાગ્ય ભક્તિનું સ્થાપન થાય, આ મિશન સફળ કેવી રીતે થાય? તો સોલ્યુશન નહોતું મળતું. નારદને ચિંતા થઈ. અને પછી જ્યારે બદરીમાં ગયા, સનતકુમાર મળ્યા. એટલે સનતકુમારોએ નારદને પૂછ્યું, કુતશ્ચિંતા તુરો ભવાન, ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. તમારા જેવા વિરક્ત આવી ચિંતા લઈને ફરે, નોચિતમ વદ કારણમ, એ ઉચિત નથી. કારણ બતાવો, શું ચિંતા છે? ચિંતાનું કારણ શું? અને પછી જ્યારે નારદજી કારણ બતાવે છે, ત્યારે ભાગવતના મહાત્મ્યમાં આપણે સાંભળીએ છીએ કે સનતકુમારો, જે નારદજીના મોટા ભાઈઓ છે, વિરક્ત મહાપુરુષો છે, એ નારદજીને કહે છે કે બંધુ, મા ચિંતામ કુરુ, મા ચિંતામ કુરુ દેવર્ષે. ઉપાય સુખ સાધ્ય છે, દુરારાધ્ય નહીં. એટલે ઇઝી છે, ડિફિકલ્ટ નથી. ઇટ્સ વેરી ઇઝી. એમ કયો ઉપાય? ભાગવત જ્ઞાન યજ્ઞ કરો. તમારી બધી વાત સફળ ના થઈ જાય તો કહેજો. એકમાત્ર ભાગવત. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, ઘણા બધા પ્રકારના યજ્ઞો છે. પણ આકાશવાણીએ તમને તો સત્કર્મ કરવાનું કહ્યું છે ને. તો સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ. ડાયા માણસોએ જ્ઞાન યજ્ઞને સત્કર્મ સૂચક કહ્યો છે. જ્ઞાન યજ્ઞ એ સત્કર્મ છે.
આમાં કોઈ હવનકુંડ બનાવવાની જરૂર નથી, આમાં કોઈ બધા સમિધો લાવવાની જરૂર નથી, આમાં ભૂત દ્રવ્ય ને ઘી ને તલ જવ ને કાંઈ જરૂર નહીં કે ગૂગળ લાવો, ગૂગલ હોમની જરૂર પડશે, સુગંધી વાળો લાવો, આ લાવો, તે લાવો, આવું કોઈ દ્રવ્યની કાંઈ જરૂર જ નથી. આ તો જ્ઞાન યજ્ઞ છે. તો અહીંયા કોઈ હવનકુંડ બનાવવાની જરૂર નથી. ઝાડવાની હેઠે બેસી જાય સુખદેવજીને, સામે બધા પલાઠી મારીને બેસી જાય અને એ ચાલુ પ્રશ્ન પૂછે પરીક્ષિત અને કથા શરૂ. અહીંયા કોઈ કુંડીની જરૂર નહીં, હવન કુંડની જરૂર. જેટલા મુંડ એટલા કુંડ. ઘણા કરે ને 9 કુંડી યજ્ઞ ને 108 કુંડી ને 1008 કુંડી. હું એમ મજાકમાં કહું વિનોદમાં કે અમારે તો દર મહિને 2 મોટા યજ્ઞ થાય. કેટલા કુંડી? તો જેટલી મુંડી એટલી કુંડી. કથામાં જેટલા લોકો બેઠા હોય એ બધા એક એક હવન કુંડ છે. અને આ જે બોલાય છે એ જ આહુતિ છે. એટલા માટે આને જ્ઞાન યજ્ઞ કહે છે. આ સત્કર્મ સૂચક છે. ટ્રેનમાં ક્યારેક જતા હોય ને કોઈક પ્રશ્ન કરે ને તો ન્યા ચાલુ થઈ જાય આ જ્ઞાન યજ્ઞ. અપ ઇન ધી એર. એકવાર હું વિદેશથી આવતો હતો અને ઘણા બધા એમાં જે કેબિનમાં હું હતો ત્યાં ઘણા બધા ઇન્ડિયન આપણા વૈષ્ણવો હતા. તો એ તો રાજી રાજી થઈ ગયા. પછી ઓલી ઢીંગલીઓ આવે ને આપણને જમાડવા, એટલે કે એર હોસ્ટેસ. એટલે આ બધા એમ કહી દીધું કે યુ ડોન્ટ વરી અબાઉટ ભાઈશ્રી, વી વિલ ટેક કેર ઓફ હિમ. અને તો આઈ કેરી માય ફૂડ વિથ મી. એટલે એ બધાએ પ્રેમથી જમાડ્યો. અને જમાડ્યા કાઢવા પછી કોક આમ મારી આગળની સીટ ઉપર હતો ને, તો આમ મારી પાછળ આમ મોઢું કરી અને સીટ ઉપર આમ 2 હાથ કરી અને ત્યાંથી એણે પ્રશ્ન કર્યો. પાછળવાળા આગળ આવી ગયા અને એ પ્રશ્ન કર્યો એટલે સત્સંગ ચાલુ થયો. તો પછી પાછળવાળા ઊભા ઊભા થાકી ગયા, એ બધા વચ્ચે આઈલમાં બેસી ગયા. તો ઉપર કથા ચાલુ થઈ ગઈ 30,000 ફૂટની ઊંચાઈએ. 2 વાર તો પાયલોટ આવીને જોઈ ગયા કે આ વોટ્સ ગોઈંગ ઓન. પણ ઇન્ડિયન એરલાઇન હતી આપણી, એર ઇન્ડિયા આપણી પોતાની. એટલે એ બધા સમજે ને આપણા ભાઈઓ. પછી જ્યારે મુંબઈ લેન્ડ થવાનું આવ્યું ને, તો અડધો કલાક પહેલાં એ આવીને કહી ગયા કે હવે અચ્યુતમ કેશવમ કરો, થોડી વારમાં આપણે લેન્ડિંગ થશે. એટલે પછી હવ અચ્યુતમ કેશવમ કરી 1.5-2 કલાક સત્સંગ ચાલ્યો. જ્ઞાન યજ્ઞ. અને બીજી કોઈ ન તો હવનકુંડ બનાવવાનો છે. આ તો આપણે અહીંયા મંડપ બનાવીને આની જરૂર પડે એટલે બનાવ્યું, બાકી નહીં તો જંગલમાં ઝાડવાની હેઠે છાયામાં. પાણીની વ્યવસ્થા તો ગંગાજી વહે છે. પંખા તો શું જરૂર, ફર ફર હવા ચાલે છે. અને હવ પોતપોતાના આસન લઈને સામે ગોઠવાઈ ગયા. પ્રશ્ન કર્યો પરીક્ષિતે અને સુખદેવજી ચાલુ. આમાં કોઈ દ્રવ્ય, કોઈ પણ પ્રકારના દ્રવ્યની એમાં એ રીતે જરૂર નહીં. આ દ્રવ્ય યજ્ઞ નથી, આ યોગ યજ્ઞ નથી. સત્કર્મ સૂચક આ જ્ઞાન યજ્ઞ છે. હવેના જે આપણા આયોજનો છે દ્રવ્યની અપેક્ષા રાખનાર આયોજન થઈ ગયા. કારણ કે એ પ્રકારના આપણે આયોજન કરીએ, આપણને બધી સગવડ જોઈએ. પણ નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ જે કથા કરી